હેલો દોસ્તો, કેમ છો બધા? આજે હું તમારી સાથે ઉનાળાનું બેસ્ટ એવું આખા ગુંદાનું શાકની રેસીપી શેર કરું છું. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુંદાનું શાક બનાવવા માટે ગુંદા એકદમ તાજા યુઝ કરવાના છે. હવે આપણે અહીંયા 800 ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને એને આ રીતે આપણે એની બધી જ કેપને તોડી લઈશું. આપણી બધી જ કેપ તૂટી ગઈ છે. હવે આપણે ગુંદાને દસ્તો લઈને બધા જ ગુંદા આપણે આ રીતે ફોડી લઈશું. હવે આપણે ચપ્પુ અથવા તો કોઈ બી અણીવાળી વસ્તુ લઈને આપણે આ રીતે મીઠું લગાવીને એના બધા જ બી કાઢી લઈશું. મીઠું લગાવવાથી બી આસાનીથી નીકળી જાય છે. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. એના માટે મેં 1 કપ સિંગના દાણા લીધા છે અને એને ધીમા ગેસ પર આપણે શેકી લઈશું. દાણા શેકાઈ જાય એટલે આપણે અડધાથી અડધો કપ તલ લીધા છે, એને પણ શેકી લઈશું અને ગેસ બંધ કરી દઈશું તો પણ તલ શેકાઈ જશે. અને પોણો કપ જેટલા મેં ગાંઠિયા લીધા છે. આ બધાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને એક બાઉલમાં એડ કરી લઈશું. હવે મેં 2 ચમચી લસણવાળી ચટણી લીધી છે, હિંગ, ધાણા જીરું, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 2 ચમચી જેટલો ગોળ, 2 ચમચી લીલા ધાણા, 1 લીંબુનો રસ અને 1 નાનું ટમેટું ઝીણું સમારીને મેં એડ કર્યું છે. હવે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં 2 ચમચી તેલ એડ કરી લઈએ અને હાથેથી મિક્સ કરી લઈએ બરાબર. હવે આપણું સ્ટફિંગ રેડી છે. આપણે હવે ગુંદાને ભરી લઈએ. આ રીતે આપણે મસાલો એકદમ મીડિયમ ભરીશું, આખું ફૂલ નહીં ભરી લઈએ જેથી ફ્રાય કરતી વખતે બહાર ના નીકળી જાય. આ રીતે આપણે બધા જ ગુંદાને ભરી લઈએ. આપણા બધા ગુંદા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. 4 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરી લઈશું. ગુંદાને આપણે આવી રીતે ફેરવતા રહીશું જેથી બધી બાજુથી તે ફ્રાય થઈ જાય. હવે આપણે ગુંદાને 10 મિનિટ જેટલું ફ્રાય કરીશું અને મીડિયમ હાઈ ફ્લેમ જ રાખીશું. આપણા ગુંદા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે જે સ્ટફિંગ છે તે પણ એડ કરી દઈએ અને 2 મિનિટ માટે આપણે એને સાતળી લઈશું. આ રીતે ગુંદાનું શાક બનાવવાથી બિલકુલ ચીકણું નથી બનતું અને જે ચીકાશ હોય છે તે બધી જ નીચે બેસી જાય છે અને ટેસ્ટ પણ સારો આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ગુંદાના શાકને સર્વ કરી લઈએ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય
તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.